નમસ્કાર વહેલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ખૂબ જ મજામાં હશો અને હું પણ મજામાં છું. આપણે મજા સાથે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આજે દ્રાવણોના એનસીઈઆરટી લાઈન ટુ લાઈન એમસીક્યુ, અને આજે આપણે જોવાના છીએ ટોટલી 10 એમસીક્યુ. જે 10 એમસીક્યુ હશે સંપૂર્ણપણે લાઈન ટુ લાઈન એમસીક્યુ હશે. એમસીક્યુ અહીંથી બોલતો જઈશ, તમારે તમારી રીતે મસ્ત લખતું જવાનું છે. મારો પણ એક નવતર પ્રયોગ ડાબા હાથથી લખવાનો આજે છે અને તમારો પણ એક નવતર પ્રયોગ છે કે એનસીઈઆરટી લાઈન ટુ લાઈન. બાળકોને તકલીફ હતી સાહેબ, ચોપડી આખી વાંચવી પડશે, અમારે વાંચવાની કોઈ જરૂર નથી, કેમ કે ફૂલ્લી એનર્જી સાથે ફૂલ્લી જોશની અંદર આજે આપણે જોવા જઈ રહ્યા છીએ એનસીઈઆરટી લાઈન ટુ લાઈન એમસીક્યુ. પહેલો જ એમસીક્યુ છે કે ઝિંક અને કોપરની મિશ્ર ધાતુ કઈ છે? ભાઈ પહેલો જ એમસીક્યુ, ઝિંક અને કોપરની મિશ્ર ધાતુ. બાળકો તમે જો અહીંયા હું Zn એટલે ઝિંક લખું છું અને બાજુમાં લખું છું કોપર એટલે કે Cu. ચલો, ઝિંક અને કોપરની મિશ્ર ધાતુ કઈ આવશે? કોણ કહેશે બાળકો મને? ચલો, તમે તો જાણો જ છો, તમે બધા જાણો જ છો કે સાહેબ કોપર અને ઝિંક બંને ભેગું કરો તો પિત્તળ થાય. કેમ કે તમે શીખવાડ્યું હતું અમને કે પિત્તળ એટલે ઝીંકુ યાદ રાખવાનું બાળકો. પિત્તળ એટલે શું યાદ રાખવાનું? ઝીંકુ યાદ રાખવાનું. આપણી પહેલી જે છે બેટા એ પિત્તળ. કઈ ધાતુ છે બેટા? પિત્તળ. Zn + Cu. પહેલા એમસીક્યુ નો જવાબ કઈ આવશે? પિત્તળ. Zn + Cu. ઓકે, આવી જ બીજી યાદ રાખવી હોય તો કાંસુ યાદ રાખવાનું, Sn + Cu. ટીન + કોપર. એવી રીતે ત્રીજી યાદ રાખવાની જર્મન સિલ્વર, જેમાં શું આવશે એ નેક્સ્ટ એમસીક્યુ માં જોઈએ. બીજા નંબરનો એમસીક્યુ છે કે જર્મન સિલ્વરમાં સિલ્વર ધાતુનું કેટલું ટકાવાર પ્રમાણ હોય? મારા વાલીડાઓ, જર્મન સિલ્વર કીધું છે અને એમાંય તમને સિલ્વર ધાતુનું ટકાવાર પ્રમાણ પૂછ્યું. કોક એમ તમને કહી દીધું ભાઈ 0 હશે, કોક કે 15% હશે, કોક કે 17% હશે, કોક કે 22% હશે. આ ચાર ઓપ્શન તમને આપી દીધા હોય તો તમે કયું પસંદ કરો? તો એની અંદર જો દરજી સાહેબને કહો તો દરજી સાહેબ તમારું ઓપ્શન એ ટીક કરે. કેમ? કેમ કે તમને જર્મન સિલ્વરમાં સિલ્વર ધાતુનું ટકાવાર પ્રમાણ પૂછ્યું છે. જર્મન સિલ્વરની વાત જ્યારે કરીએ એમાં તો સિલ્વર આવતું જ નહીં. કેમ સાહેબ? યાદ કરીએ, જર્મન સિલ્વર કોની મિશ્ર ધાતુ છે? Zn + Cu + નિકલ. બરોબર, જર્મન સિલ્વર એ કોની ધાતુ છે ભાઈ? Zn, Cu, નિકલ. તો ઝિંક, કોપર અને નિકલની ધાતુ છે. તો બાળકો અહીંયા ક્યાં તમને સિલ્વર દેખાયો? છે જ નહીં સિલ્વર, હે ને? જર્મન સિલ્વર નામ છે, એ સિલ્વર ધાતુ જેવું ચળકતું હોય, દેખાતું હોય, પરંતુ જર્મન સિલ્વરમાં સિલ્વર આવતું નથી. એટલે આ મગજમાંથી વિચાર કાઢી નાખવાનો થાય છે. ત્રીજા નંબરનો એમસીક્યુ કે દ્રાવ્ય તરીકે વાયુ હોય અને દ્રાવક તરીકે ઘન હોય. દ્રાવ્ય વાયુ અને દ્રાવક ઘન. દ્રાવ્ય વાયુ, દ્રાવક ઘન. ભાઈ ત્રીજા નંબરનો એમસીક્યુ બેસ્ટ એમસીક્યુ છે બાળકો. આવી રીતે તમને એક કોષ્ટક જે આપણું 1.1 છે એમાંથી પ્રશ્ન પૂછવાની શક્યતાઓ રહેશે. દ્રાવ્ય વાયુ હોય, માન લો કે હું એક પાત્ર લઈ લઉં, અહીંયા આગળ આ ટ કરીને આપણે પાત્ર બનાવીએ છીએ, થોડું પાત્ર એન્ટિક બનશે આજે. અરે વાહ, ચલો બની તો ગયું રાખી ડોન્ટ વરી. આ પાત્ર બનાવ્યું છે મેં. પાત્રની અંદર શું કહે છે? દ્રાવ્ય તરીકે વાયુ અને દ્રાવક તરીકે પ્રવાહી. તો દ્રાવક તરીકે જ્યારે હું ઘન કીધું છે, દ્રાવક તરીકે ઘન. માન લો કે અહીંયા આગળ કોઈ ઘન પદાર્થ મૂકી દઉં, આ ઘન પદાર્થ છે. હવે એની અંદર દ્રાવ્ય તરીકે વાયુ લઉં છું, અહીંયા જો જ્યારે તમે વાયુ લો તો પાત્ર કેવું કરવું પડે? બંધ કરી દેવું પડે. તો પાત્ર બંધ કરી દીધું મેં અહીંયા આગળ. હા કે ના? મતલબ તમે સમજી લો કે શું કહેવા માંગો છો કે કોક ધાતુ એવી હશે કે જેની ઉપર વાયુ હશે. ચાર ઓપ્શન કહું છું અને ચાર ઓપ્શન તમને ખબર પડવી જોઈએ. જેમ કે નાઇટ્રોજન વાયુમાં કપૂર. આ ઊંધું થઈ ગયું. નાઇટ્રોજન વાયુમાં કપૂર. હવે નાઇટ્રોજન વાયુ માં
એટલે ભાઈ વાયુની અંદર કપૂર છે તો વાયુ એટલે તો દ્રાવક તરીકે થયો, કપૂર દ્રાવ્ય તરીકે થયો. તો આ તો કેવું થયું કે દ્રાવ્ય ઘન હોય અને દ્રાવક વાયુ હોય એવું ઉદાહરણ થયું. આપણે તો શું કીધું છે કે દ્રાવ્ય વાયુ અને દ્રાવક ઘન. એટલે પહેલો ઓપ્શન તો કોઈ સંજોગોમાં ના આવે. બીજો ઓપ્શન કે કેવું કહે છે કે સોડિયમ ધાતુ સાથે પારાનો સમરસ. ના, આમાં આપણે શું કરીએ છીએ કે ભાઈ સોડિયમ ઘન ધાતુ લઈ લીધી મેં, એની પર 2-3 ટીપકા પાણીના નાખ્યા, સોરી પારાના નાખ્યા, બરોબર. તો આ તો એવું થાય દ્રાવક તરીકે ઘન અને દ્રાવ્ય તરીકે પ્રવાહીની વાત થઈ જાય. જે પોસિબલ છે ને ખોટું છે એટલે આપણે લખતા નથી, બરોબર. હજુ ત્રીજા નંબરનો ઓપ્શન જો ભેજવાળી હવા. તો થયું શું સાહેબ તો કે ભાઈ વાયુ, વાતાવરણનો વાયુ હોય એની અંદર ભેજ એટલે કે પાણી હોય. તો ભાઈ આ તો શું થયું વાયુમાં પ્રવાહી એટલે કે દ્રાવક તરીકે વાયુ અને દ્રાવ્ય તરીકે પ્રવાહી. તો સાહેબ હવે ચોથો ઓપ્શન હશે એ જવાબ છે હા, પેલેડિયમમાં હાઇડ્રોજનનું દ્રાવણ. પેલેડિયમ ધાતુ, એમાં હાઇડ્રોજન એટલે કે વાયુ. તો ઓકે, આપણો જવાબ શું થશે પેલેડિયમમાં, એ લખી દેજો પેલેડિયમમાં હાઇડ્રોજન વાયુનું દ્રાવણ. એટલે આન્સર થશે તમારો Pd + H2. ઓકે, ડન છે. ચોથા નંબરનો પ્રશ્ન છે ઉંદર મારવાની દવા, ઉંદર બનાવવાની અથવા તો ઉંદર મારવાની, સોરી બનાવવાની જ ના આવે, ઉંદર મારવાની દવા બનાવવા નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? KF, KCl, NaF કે NaCl? ચલો પ્રસ્તાવનાનો MCQ છે, ફટાફટ આન્સર આપી દીધો છે તમે. ઓકે, NaF આવે. વેરી ગુડ બેટા, NaF. ધ્યાન રાખીશું. ચોથા નંબરનો પ્રશ્ન ઉંદર મારવાની દવા બનાવવા કોણ વપરાય? NaF. ચલો સરસ, મજા આવે છે. પાણીમાં ફ્લોરાઇડ આયનની સાંદ્રતા 1.5 હોય ત્યારે શું જોવા મળે? બહુ ધ્યાનથી અગત્યનો મુદ્દો છે, આમાંથી MCQ પૂછાતા હોય. પહેલો ઓપ્શન દાંતનો સડો અટકાવે, બીજો ઓપ્શન દાંત પર ગથાયેલા ડાઘા પાડે, ત્રીજો ઓપ્શન ઝેરી બને અને ચોથો એ કંઈ નહીં. ચલો આ ટોપિકને હું થોડુંક સમજાવી દઉં એટલે કોઈ પણ MCQ પૂછે વાંધો ના આવે. જ્યારે આપણો દાંત હોય ને દાંત, એમાં જો પાણીની pH 1 ppm કરતા એટલે 1.5 ppm કરતા ઓછી હોય તો શું થાય? આપણો ખોરાક જે દાંતનો સડો હોય અટકી જાય. 1.5 ppm હોય ને તો દાંત ઉપર કથ્થાઈ રંગના ડાઘા પડે, અને જો 1.5 ppm કરતા વધી જાય તો બાળકો એ ઝેરી બને છે, બરોબર. એટલે ત્રણેય મુદ્દાને ધ્યાન રાખીશું. આપણો પ્રશ્ન એવો હતો કે ફ્લોરાઇડ આયનની સાંદ્રતા 1.5 ppm હોય તો આપણો જવાબ થશે દાંત ઉપર કથ્થાઈ રંગના ડાઘા પડે. તો પાંચમાનો આન્સર તમે સમજી ગયા છો અને લખી કાઢવાના છો. પાંચમાનો આન્સર તમે લખી કાઢવાના છો. ચલો નેક્સ્ટ MCQ તરફ આગળ વધીએ. બહુ જ સારા MCQ આપણે કવર કરવા છે. 10 MCQ એવરી લેક્ચર, બરોબર છે. દરેક લેક્ચરના હું 10 MCQ કરાવવાનો છું. NCERT એક્ઝામ્પલરના MCQ નહીં પણ બધા જ MCQ કરાવવાના. ખાલી NCERT એક્ઝામ્પલર નહીં, આ NCERT લાઇન ટુ લાઇન છે, NCERT એક્ઝામ્પલર નથી. એટલે ખોટી કમેન્ટ ના કરતા કે NCERT એક્ઝામ્પલરના તો નથી, પણ બેટા NCERT એક્ઝામ્પલરના અંદર MCQ હું કવર કરવાનો છું. પણ આ છે NCERT લાઇન ટુ લાઇન, જે તમે ટેક્સ્ટ બુક વાંચવી પડે છે ને એ વાંચવી નહીં પડે. કારણ કે આ MCQ બધા જ મેં લાઇન ટુ લાઇનથી કાઢેલા છે, બરાબર. જેમ બાયોલોજી લાઇન ટુ લાઇન તમે જુઓ છો એમ કેમેસ્ટ્રી લાઇન ટુ લાઇન પણ તમારા માટે લઈ આવ્યો છું. આગળ છે છઠ્ઠા નંબરનો પ્રશ્ન બજારો બ્લીચિંગ દ્રાવણ એક ખાલી જગ્યા 10% સોડિયમ હાઇપોક્લોરાઇડ પાણીમાં ધરાવે છે. બી ખાસ ધ્યાન રાખજો, સોડિયમ હાઇપોક્લોરાઇડ NaCl એ કેટલા ટકા હોય? આવું તમારા જે તમારો પર્સન્ટેજ વેઇટ પર વેઇટ છે સાંદ્રતા અભિવ્યક્તિ બુકની અંદર, એ સાંદ્રતા અભિવ્યક્તિના ઉદાહરણો તમે જોશો તો ત્યાં તમને મળી જશે. આ MCQ બેઠો કે બજારો બ્લીચિંગમાં ખાલી જગ્યા ટકા દરથી સોડિયમ હાઇપોક્લોરાઇડ પાણીમાં હોય છે. તો જવાબ આવશે બેટા 3.62%. શું જવાબ આવશે? 3.62%. બેઝ ટુ લાઇન ટુ લાઇન છે. એટલે છઠ્ઠા નંબરનો MCQ જે છે, છઠ્ઠા નંબરના MCQમાં યાદ રાખવાનું છે 3.62%. ઓકે, ભૂલાય નહીં, 3.62%. આગળ વધીએ.
એન્જિનના શીતન માટે વપરાતા હિમ નિરોધીએ ખાલી જગ્યા ટકા વેટ વોલ્યુમ પર વોલ્યુમ ઇથિલિન ગ્લાયકોલનું દ્રાવણ ધરાવે છે. હિમ નિરોધી. હવે તમે જો કે ભાઈ એન્જિનના શીતનમાં આપણે કાર્બોરેટરની અંદર આગળ પાણી ભરતા આવીએ છીએ ઠંડક માટે, તો એમાં ઇથિલિન ગ્લાયકોલ કેટલા ટકા હોવું જોઈએ? તો કે સાહેબ 35% હોવું જોઈએ. આ 7મા નંબરના MCQ નો જવાબ પણ એકદમ ઈઝી છે. 35% વોલ્યુમ પર વોલ્યુમ ઇથિલિન ગ્લાયકોલ તમારી જોડે હોવું જોઈએ. ડન છે? ક્લિયર છે? આગળનો મુદ્દો, મુદ્દા નંબર 8 એટલે કે MCQ નંબર 8 શું કહેવા માંગે છે કે ફાર્મસી ક્ષેત્રે અભિવ્યક્તિ કઈ સાંદ્રતા અભિવ્યક્તિ વપરાય છે? ફાર્મસી ક્ષેત્રે કઈ સાંદ્રતા અભિવ્યક્તિનો વધુ ઉપયોગ થાય છે? હવે તમે જો કે ફાર્મસી એટલે દવાઓ બનાવવાની. આ બાળકો દવાઓ જ્યારે તમારી બનતી હોય તો તમે જનરલી સમજી જાઓ કે ભાઈ દવાઓ બને છે તો પહેલાં તો એ લિક્વિડ બનતી હશે, એના બેઝ ઉપર થોડુંક એને ઠરાઈ એક બોડીનો શેપ આપવામાં આવતો હશે. પહેલાં તો દ્રાવણ જ બને વન ટાઈપ ઓફ. તો ત્યાં આગળ મોટા ભાગે કદની જ વાત થતી હોય. એટલે યાદ રાખવાનું કે ફાર્મસી ક્ષેત્રે મોટા ભાગે પર્સન્ટેજ વોલ્યુમ પર વોલ્યુમનો ઉપયોગ થાય. ખાસ યાદ રાખવાનું. અથવા સોરી, તમે દ્રાવ્ય પદાર્થ તરીકે રાખીએ ને તો વેટ પર વોલ્યુમ રાખો. આનો આન્સર થશે વેટ પર વોલ્યુમ. મોટા ભાગે વેટ પર વોલ્યુમનો ઉપયોગ ફાર્મસી ક્ષેત્રે જોવા મળતો હોય છે. કેમ કે દ્રાવ્ય પદાર્થ પણ અંદર ઉમેરવાનો ને, ખાલી લિક્વિડ થોડું રાખવાનું છે. 9મા નંબરનો MCQ, 9મા નંબરનો MCQ ફોકસ કરીએ કે વાતાવરણમાં પ્રદૂષણની માત્રા માપવા માટે શાનો ઉપયોગ થાય? ભાઈ હવે આ ખાસ ધ્યાન રાખવાનું. દ્રાવક તરીકે વિશાળ પ્રમાણમાં તમારી જોડે દ્રાવક હોય પણ એની સરખામણીએ દ્રાવ્ય ઓછું હોય ત્યારે પાર્ટ્સ પર મિલિયન સાંદ્રતા અભિવ્યક્તિ વપરાતી હોય છે. હવે તમે જો વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ, વાતાવરણમાં તો કેટલું મોટું વાતાવરણનું આવરણ છે. હવે એની અંદર પ્રદૂષણ તો એક નિમ્ન સ્તરે છે. વાતાવરણ જેવડું મોટું છે એના લેવલે તમે જોવા જાવ તો પ્રદૂષણ તો કેવું છે? અત્યંત ઓછું. એનો મતલબ કે સાહેબ દ્રાવક ઘણો બધો છે પણ દ્રાવ્ય અતિ અલ્પ માત્રામાં છે. તો એના માટે મારે ppm એટલે કે પાર્ટ્સ પર મિલિયન વાપરવામાં આવશે. એટલે હવે મુદ્દો છે કે વાતાવરણમાં પ્રદૂષણની માત્રા માપવા માટે શાનો ઉપયોગ થાય છે? 9મા નંબરમાં આવશે જવાબ તમારો ppm, જેનું ફૂલ ફોર્મ થશે પાર્ટ્સ પર મિલિયન, એટલે કે 1/10⁶. ઓકે, ચલો આગળનો મુદ્દો જોઈએ. 0.4 મોલર, તો આ લખવું પડશે, મારો થોડોક દાખલો છે. 0.04 મોલર H2SO4 માટે, H2SO4 માટે નોર્માલિટી કેટલી થાય? બોલો નોર્માલિટી કેટલી આના માટે? તો બેટા આવું ક્વેશ્ચન આવે એટલે તમારી પાસે કન્ફ્યુઝન થઈ જાય. સર મોલારિટી નોર્માલિટી, કદાચ નોર્માલિટી ના કીધું એની જગ્યાએ તમને સપ્રમાણતા કહી દીધું હોય. ચલો હું તમને અહીંયા આગળ કેપિટલ N ના આપી દઉં, એમ કહી દઉં કે સપ્રમાણતા. સપ્રમાણતા કીધું તો નોર્માલિટી જ થાય, એટલે ચિંતા કરવાની નહીં. પણ એના માટેનું એક સૂત્ર મેં બનાવેલું છે. કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M ગુણ્યા n ફેક્ટર ગુણ્યા n ફેક્ટર. આ n ફેક્ટરની આટલી ચર્ચા કરી નાખો એટલે તમારું કામ થઈ ગયું. હવે તમે જુઓ કે H2SO4 માટે n ફેક્ટર શું થશે? તો ચલો H2SO4 માટે n ફેક્ટર જોઈએ તો કે 2H પ્લસ SO4 માઇનસ 2 એટલે બે ઇલેક્ટ્રોનની આપલે એટલે n ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 2. તો જો મોલારિટી કેટલી આપી તમને? 0.04 ગુણ્યા n ફેક્ટર તમારો 2, જવાબ થશે 0.08. જવાબ તો થશે બરાબર 0.08. તો 10માનો આન્સર થઈ ગયો
0.08 ક્લિયર છે? ડન છે? આવડશે બાળકો? કમ્પ્લીટલી આવડશે? ડન છે ને? ઓકે, ધેટ્સ ક્લિયર. તો આપણા આજના એનસીઈઆરટી લાઈન ટુ લાઈનના 10 એમસીક્યુ ક્લિયર થઈ ગયા છે. અને એનસીઈઆરટી લાઈન ટુ લાઈન સિરીઝ સાથે જ પેલા 500 એમસીક્યુ વાળી આપણી સિરીઝ બંને ચાલુ જ છે. અને એ બંને સિરીઝની અંદર સર્વશ્રેષ્ઠ એમસીક્યુ આપણે કવર કરવાના છીએ. તો જોડાયેલા રહેશો ધરતી સર કેમિસ્ટ્રી સાથે. અને વિડીયો ગમતો હોય, અમારી સ્પિરિટ ને અમારી તાકાતને તમને પસંદ આવતી હોય તો મિત્રો આ વિડીયોને મેક્સિમમ શેર કરજો, જેથી કરીને તમારા મિત્રો સુધી અમારી આ લિંક અને વિડીયો શેર થઈ શકે. ધન્યવાદ.